જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય ગંગા મૈયા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, જય ગુરુ મહારાજ. બધા વાળા ભક્તોને જણાવતા આનંદ થાય છે કે આજનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉત્તમ દિવસ આપણા જીવનમાં 12 મહિને એક વખત આવે. તો આમ તો આપણે અનેક પ્રકારના શાસ્ત્રોમાં ગુરુનું વર્ણન બતાવ્યું, 24 પ્રકારના ગુરુ બતાવ્યા, પણ આપણા જીવનમાં કોઈ સારો દિવસ એવો આવે, કોઈ સારો માણસ આવે, સારા વિચાર આપણને આપે, સારા માર્ગે આપણને લઈ જાય, એ જ દિવસ આપણા માટે ગુરુ પૂર્ણિમા. તો સાધુ સંતો પણ ભજન ખૂબ કરે, એને પણ ગુરુની ઉપમા આપવામાં આવી છે. કાન ગુરુ આવે, અમારે જનોઈ ગુરુ આવે, ધંધા ગુરુ આવે, અનેક પ્રકારના ગુરુ આવે, પણ જેની પાસેથી આપણને સારું માર્ગદર્શન મળે એ આપણા ગુરુ સમાન ગણાય. તો અમારા જીવનમાં પણ અનેક માણસોએ ખૂબ મદદ કરી, ધંધાથી માંડી અનેક પ્રકારની. તો બધાને આ ગુરુ પૂર્ણિમાની શુભકામના. ભગવાન બધાની મનની મનોકામના પૂર્ણ. વિશેષ આમ તો માતા પિતાથી પ્રથમ આપણા માતા પિતા આપણા ગુરુ કહેવાય. પછી આપણે ભણવા જઈ, શિક્ષણ ગુરુ, ધંધા ગુરુ, અનેક પ્રકારના ગુરુ. પણ અમે તો અમારા જીવનમાં એવું માનીએ કે ભાઈ મા બાપ છે એ પ્રથમ આપણા ગુરુ છે. તો મા બાપની સેવા કરવી, સાસુ સસરાની સેવા કરવી, તો એનાથી આપણને ખરેખર ગુરુનો આશીર્વાદ મળે. અને સ્ત્રી માટે પણ એના પતિથી વિશેષ કોઈ નથી, કેમ કે પતિ છે એ જ પરમેશ્વર છે. એટલે એ સ્ત્રીઓ પતિની સેવા કરે તો પણ એનું જીવન ધન્ય બની જાય. કોઈ સંતાનો, કોઈ સ્ત્રીઓ સાસુ સસરાની, મા બાપની સેવા કરે તો એને ગુરુ આશીર્વાદ કાયમ માટે એને ઘરે રહેશે. અને બાકી આપણે જાણીએ કે કૃષ્ણ વંદે જગત ગુરુ, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુ. આખા જગતનો ગુરુ દ્વારકા વાળો છે. કોઈને કદાચ ગુરુની ખબર ન હોય, આખા જગતનો ગુરુ દ્વારકા વાળો છે. એમાં અમારો મહાદેવ પણ એકદમ ભોળો એવો મહાદેવ, એ પણ આખા જગત, આખો વિશ્વ ગુરુ છે. એવા મહાદેવના શરણોમાં પ્રાર્થના. મહાદેવ આશ્રમ થકી બધા જ વાલા ભક્તો, લાગતા વળગતા યજમાનોને બધાને ગુરુ પૂનમની શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય, ખૂબ વિકાસ થાય એવા ભગવાન શિવજીના શરણોમાં પ્રાર્થના, દ્વારકાધીશના શરણોમાં પ્રાર્થના. અને ભારત દેશના હજારો સંતો છે, એ પૂજનીય સંતો, એવા સર્વ સંતોને આપણે બધે તો ન જઈ શકીએ, પણ આત્માથી, આ મનથી સર્વે સંતોના શરણમાં કોટી કોટી વંદન. તમારા જીવનમાં પણ ઉન્નતિ અને પ્રગતિ થાય એવા મહાદેવ કથા મંડળ ગૌ સેવા આશ્રમથી બધાને ગુરુ પૂર્ણિમાની ખૂબ શુભકામના. તમારા મનમાં ભગવાન તમારી મનની મનોકામના પૂર્ણ કરે. અને કોઈ આજ ગુરુ પૂનમ છે, એક જ જીવનમાં નિયમ ધારણ કરવાથી કે ભાઈ ભગવાનની પૂજા કરવી, સેવા. અમે તો એક જીવનમાં નિયમ ઉતાર્યો કે માનવ સેવા, પ્રભુ સેવા. ભગવાન એમ કે મારી સેવા ન કરો તો કાંઈ નહીં, એકબીજા મનુષ્યની સેવા કરો, એનાથી ભગવાનના આશીર્વાદ મળે. અને બીજી સેવા ગૌ સેવા, પ્રભુ સેવા. ગાયની સેવા કરો તો પણ ભગવાન એટલા જ રાજી થાય. એટલા માટે અમે તો એક અમારા જીવનમાં સૂત્ર ઉતાર્યો કે માનવ સેવા, પ્રભુ સેવા, ગૌ સેવા, પ્રભુ સેવા. એમ અમે પણ જ્યાં સેવા કાર્ય કરી એમાં ખૂબ વાલા ભક્તો, યજમાનો, લાગતા વળગતા બધાએ ખૂબ સહયોગ આપે છે. અને ભગવાન એ અમારા કર્મના ભાગીદાર છે, સારા કર્મના ભાગીદાર છે. અમે જે કર્મ કરીએ એમાંથી પુણ્ય મળે, એ અમારા વાલા ભક્તોને પણ એનો ભાગ પડે અને એની બધી મનની મનોકામના પૂર્ણ કરે. એવા મહાદેવના શરણોમાં પ્રાર્થના. ગુરુ પૂનમના જય ગુરુ મહારાજ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.